હાલોલની એમજી મોટર કંપનીમાં ફરજ બજાવતા કિંજલબેન વિનોદભાઈ પરમાર ગામ નાની ઉંભરવાનના રહેવાસી એમજી મોટર કંપની હાલોલમાં નોકરી કરતા હતા। એમની અચાનક તબિયત લથડતા કંપની દ્વારા દવાખાને સવારે સારવાર અર્થે લઈ ગયા હતા અને ઘરે કોઈને પણ જાણ ન કરી અને કિંજલબેનની વધારે તબિયત બગડતા ઘરે ફોન કરી કંપની દ્વારા જાણ કરવામાં આવી હતી અને આજે ગુરુવાર સવારે કેર એન્ડ ટ્રોમા હોસ્પિટલ હાલોલમાં કિંજલબેનને મૃત જાહેર કરવામાં આવ્યા। કિંજલબેનને શું થયું એની પણ કોઈ જાણકારી આપવામાં આવી ન હતી। તદુપરાંત કંપનીમાં પણ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી એવા પરિવારજનોના આક્ષેપો, જેથી પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને કિંજલબેનના મૃતદેહને હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા। રિપોર્ટર મહેશસિંહ સોલંકી, BN ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।